ગુણસ્વામીની વાત પ્રકરણ ત્રીજું વાર 48મી સ્વામીએ વાત કરી. લાખ મણ લોઢી ધગી હોય તેના ઉપર એક બે ઘડા પાણીના ઢોળીએ તેણે કરીને ઠરે નહીં, ને ઠારવી હોય તો ગંગાના ધારામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી તો હવેલી જેવડી છોડું ઉછળે ત્યારે માંડ ઠરે. તેમ પંચવિષય કરીને જીવ ધગી ગયા છે તેને 1-2 દિવસ રહી ને જાણે ટાઢો કરી જાવ એમ ટાઢો ન થાય. જેને ટાઢો કરવો હોય તેને 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે ત્યારે વાત માહી પેસે પછી ટાઢું થાય. અને સાધુ પાસે કોણ આવે છે ને જે સાધુ પાસે આવે છે એને કોઈ વાતની કસર રહે જ નહીં એમ કહીને બોલ્યા. તીન તાપ કી ઝાડ જરિયો પ્રાણી કોઈ આવે તાકુ શીતલ કરત તુરત દિલદાહ મીટાવે. કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાશે પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. વૈરાગ ત્યાગ રાજત વિમલ ભવ દુઃખ કાટત જંત को કહે બ્રહ્મ મુનિ આ જગત में સંગ અનુપમ સંત को. એવો સત્સંગ મળ્યો છે પણ સમાગમ વિના કોઈ ને ગમ પડતી નથી. જ્યાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઈ નથી થયું. તે ઉપર બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા છે. રાજ ભયો કાજ સરિયો મહારાજ ભયો કહા લાજ બઢાઈ સા ભયો કહા વાત બઢી પત સા ભયો કહા આન ફિરાય. દેવ ભયો તો કહા ભયો અહોમેવ બઢિયો તૃષ્ણા અધિકાય. બ્રહ્મ મુનિ સત્સંગ બિના સબ ઓર ભયો તો કહા ભયો. એમ સત્પુરુષના સંગ નથી જ કર્યો ત્યાં સુધી કાંઈ કર્યું નથી. સહજાનંદ સ્વામી મહારાજની